અનેક પોલીસ કર્મચારીઓ છે એને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે સ્ટાફ દ્વારા. હું તમને બતાવું કે ડીજી કાલે એવું કહેતા હતા, ડીજી ને હર્ષ સંઘવી, કે કોઈ તમને આમ કે તો તેમ નહીં કરવાનું, તેમ કે તો તેમ નહીં કરવાનું. હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી ને મારે એક અરીસો બતાવવો છે. આ એવું લખ્યું છે કે ગુજરાત ગવર્મેન્ટ ઓર્ડર્સ ટ્રાન્સફર ઓફ અમરેલી એએસપી અ ડે આફ્ટર અલેજેડ એટેક ઓન બીજેપી વર્કર. અભય સોની નામના આઈપીએસ અધિકારી છે, એ અમરેલીમાં એએસપી તરીકે ફરજ બજાવતા હતા. અભય સોનીએ બીજેપીના એક નેતાના છોકરાને કંઈક ઠપકો આપ્યો કોઈ વાહન ચેકિંગની વાતને લઈને. બીજા જ દિવસે આઈપીએસ અધિકારી અભય સોનીની બદલી થઈ ગઈ. તો એક પ્રકારે આ પટ્ટા ઉતરી ગયા ન કહેવાય? બીજેપીના નેતાના છોકરાને આઈપીએસે કઈ બે શબ્દો કીધા, એમાં બદલીની વાત ક્યાં આવી? તો તમે તો બદલી કરી નાખી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીએ ભેગા મળીને. તો ત્યારે તમને આ બધું વાંધાજનક નતું લાગતું? ત્યારે તમે પોલીસનું આમ ને પોલીસનું તેમ નતું લાગતું? આ બીજો કાઢી દો. ગુજરાત બીજેપી એમએલએ થ્રેટન્સ ટુ ક્વાઇટ. ગુજરાતના ભાજપના એક ધારાસભ્યએ જિલ્લાના એસપી ની બદલી કરવા માટે થઈ એવી ધમકી આપી કે જો એસપી ની બદલી નહીં કરો તો હું ધારાસભ્ય કે ભાજપમાંથી રાજીનામું આપી દઈશ. આ એવા સમાચાર છે. અહીં લખ્યું છે કે if the BJP government did not transfer the district in charge superintendent of police, he would resign. ભાજપના ધારાસભ્ય એવું કીધું કે જો એસપી ની બદલી નહીં કરો તો હું રાજીનામું આપી દઈશ. તો એસપી ની બદલી થઈ ગઈ. ત્યારે આ પટ્ટા ઉતારી લેવામાં હર્ષ સંઘવીને મજા આવી. આ એસપી અર્પિતા પટેલ વિશે લખ્યું છે. આ એસપી ના પટ્ટા ઉતારી લીધા ત્યારે ડીજી અને એસપી ને વાંધો નતો.